નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝ 24 માં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર માંગ આગળ જોઈએ તો આજ રોજ પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ। પાટણ નાગરિક સહકારી બેંકના 15 ડિરેક્ટરો માટે આજે એમ.એન. હાઈસ્કૂલ ખાતે ચૂંટણી યોજાઈ હતી। સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। બેંકના આયોજકો દ્વારા મતદાન મથકો ઉપર કોઈ સુચારુ વ્યવસ્થા ન કરાતા મતદાન કરવા આવનાર સિનિયર સિટીઝનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। એક મતદાન મથક ઉપર વધુ મતદારો અને બીજા મતદાન મથકો પર મતદારોની સંખ્યા ઓછી રખાતા મતદાન મથક ઉપર લાંબી કતારો સર્જાતા લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી। નાગરિક બેંકના સંચાલક મંડળના 15 ડિરેક્ટરો માટેની ચૂંટણી અંતર્ગત આજે રવિવારે સવારે 8મી બપોરે 2 વાગ્યા સુધી એમ.એન. હાઈસ્કૂલના મતદાન મથક ખાતે મતદાનની શરૂઆત કરવામાં આવી છે। બેંકના અંદાજિત 22,623 જેટલા મતદારો માટે કુલ 23 બૂથની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જેમાં 89 જેટલા કર્મચારીઓનો સ્ટાફ ફરજ કાર્યરત કરાયો હતો। ચૂંટણીમાં દરેક મતદારે 15 મત આપવા ફરજિયાત હોઈ મતદાન મથક ઉપર મત આપવામાં વિલંબ જોવા મળ્યો હતો। એક મતદાન મથક ઉપર 5,000 જેટલા મતદારો અને બીજા મતદાન મથકો ઉપર ઓછા મતદારો હોવાથી બી મતદાન મથકો બહાર લાંબી કતારો સર્જાતા સિનિયર સિટીઝનોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી। બેંકની આવી વ્યવસ્થાને લઈને મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મતદારોની રજૂઆતને પગલે બેંક દ્વારા તાત્કાલિક ધોરણે બીજા બૂથની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ચૂંટણીની મત ગણતરી પણ રવિવારે જ સાંજથી હાથ ધરાશે, જેમાં પરિવર્તન પેનલ ઉગતા સૂરજના અજવાળા પથરાશે કે પછી પ્રગતિશીલ પેનલના ત્રાજવાનું પલ્લું ભારે રહેશે તેના પર સૌની મીટ મંડાઈ છે। પાટણ નાગરિક બેંકની ચૂંટણીમાં આમ તો લગભગ નંબરિંગ પ્રમાણે 34,000 સમથિંગ મતદારો છે, પણ લાઈવ લગભગ 20-22,000 જેવા છે। એની વ્યવસ્થા જે થઈ છે 22,000 મતદારો માટે લગભગ 23 આપણે બૂથ બનાવ્યા છે। પણ પ્રથમ બેંકના પટાવાળા મિત્રો જ્યાં હોય ત્યાંથી ઝડપથી ઓફિસમાં આવે। બેંકના પટાવાળા મિત્રો પ્રથમ અને બીજું પહેલા બૂથમાં સિનિયર સિટીઝનનો ઘસારો વધારે છે, એટલે એ બૂથોના ભાગ પાડી અલગ વ્યવસ્થા કરવાની ત્યાં જોવાય છે। બાકીના બૂથોમાં કોઈ વ્યવસ્થા બહુ વ્યવસ્થિત છે, ખાલી 2 બૂથોમાં ત્યાં તકલીફ છે, એ અમે જુદા પાડવાના હાલ તૈયારી ચાલી રહી છે। 5 મિનિટે 2 જુદા પડશે અને મતદાન હળવું થઈ જશે। ઉમેદવારોએ કીધું કે અમે આ માટે લેખિત અરજી આપી હતી પહેલાં। ના, હવે બૂથો માટે અમને કોઈ લેખિત અરજી આપી નથી। સિનિયર સિટીઝન માટે અમને કોઈ વ્યવસ્થા આપી નથી, એવી લખી કોઈ લેખિત અરજી આપી નથી। મહેન્દ્ર પટેલ, ચેરમેન પાટણ નાગરિક બેંક। પાટણ નાગરિક સહકારી બેંકની 15 ડિરેક્ટરોની ચૂંટણી છે। એની અંદર 2 પેનલ અને 5 જણા છૂટા ઉભા છે। મારી પરિવર્તન પેનલ છે, એની અંદર 12 ઉમેદવારો ઉક્ત સુરત નિશાન ઉપર ચૂંટણી લડે છે અને 3 ઉમેદવારો દીપકના નિશાન ઉપર ચૂંટણી લડે છે। અને આ ચૂંટણીમાં લગભગ 25,000 મતદારો છે અને 8 વાગ્યાથી શરૂ થઈ ચૂંટણી 2 વાગ્યા સુધી મતદાન થાય છે। ખૂબ મોટી સંખ્યામાં આ ચૂંટણીમાં મતદારો ઉત્સાહભેર મત આપવા આવે છે। તમે જોઈ શકો છો કે એમ.એન. હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ ખીચોખીચ ભરેલું છે। વિધાનસભામાં જે માહોલ ના હોય એવો માહોલ છે। બીજું, આ ચૂંટણીની અંદર જ્ઞાતિ જાતિ કોઈ ભેદભાવ હોતો નથી। બધા જ લોકો બધી જ જ્ઞાતિના વોર્ડ છે। આ બેંક આશરે 63-64 વર્ષ જૂની છે અને ખાસ કરીને આ બેંક ઉપર પાટીદારોનું પ્રભુત્વ છે। હું આ બેંકમાં 40 વર્ષ ડિરેક્ટર રહ્યો છું અને લગભગ 20 વર્ષ જેવું ચેરમેન રહ્યો છું અને આ ચૂંટણી લગભગ 2 વાગે પૂર્ણ થશે અને મારું અનુમાન એવું છે કે આશરે 10 થી 10,500 નું મતદાન થશે અને મતદાન પણ શાંતિપૂર્ણ થઈ રહ્યું છે। લોકો ઉત્સાહભેર મત આપી રહ્યા છે। અમારી પેનલ વિજય થશે એવો મને વિશ્વાસ છે।